હમણાં થોડાક સમય પહેલા રાજકોટના એક હરિભક્ત મંદિરે મળવા માટે આવ્યા. એમનો પ્રશ્ન એ હતો કે સ્વામી, થોડાક સમય પહેલા મને સપનું આવ્યું છે, એ સ્વપ્નની વાત મારે આપને કરવી છે. શેનું સપનું આવ્યું? સ્વપ્નમાં હરિકૃષ્ણ મહારાજે દર્શન દીધા અને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ દર્શન દીધા. તો બહુ સારી વાત કહેવાય, સૌભાગ્ય કહેવાય, આનંદ કહેવાય. પણ કે સ્વપ્નમાં એવું આવ્યું કે હરિકૃષ્ણ મહારાજને લઈને સ્વામી બાપા ઊભા હતા અને સ્વામીશ્રીએ મને સેવાની આજ્ઞા કરી કે 11,000 રૂપિયા તું સેવા કરી દેજે. તો સેવા કરી દેવાની, પણ કે ક્યાં કરવું એ હજુ તો હું પૂછું એ પહેલા તો બાપા અદ્રશ્ય થઈ ગયા. એટલે હવે મને મૂંઝવણ થઈ છે કે સેવા મારે ક્યાં કરવી. બધું રાજકોટમાં રહીએ એટલે રાજકોટમાં જ કરવાની હોય ને, કે ના કે પૂછવું પડે બાપાને કે સેવા મારે ક્યાં કરવી. તો ફોન કરવો છે. એટલે મેં બાપાને ફોન જોડ્યો. એમનો અત્યંત આગ્રહ હતો, જૂના હરિભક્ત હતા. એટલે સાંઈ બાપાને કીધું કે સ્વામી એક હરિભક્ત છે, એમને આ પ્રકારનું સપનું આવ્યું છે અને તમને આવો 11,000 માટે ટાઈમ મળે છે, મને આનંદ થયો. નહીં તો બિલ ગેટ્સને કે લક્ષ્મી મિત્તલને એવા સપના દીધા હોત તો ઘણી રાહત થઈ જાય એક સાથે. એમાં આમાં આપે ટાઈમ કાઢ્યો. સ્વામી કે કોણ છે? એટલે બધું આ હરિભક્ત છે, બધું એને સપનું આવ્યું છે અને આ પ્રકારે સેવા કરવાની ઈચ્છા છે. સ્વામી કે પહેલા એને પૂછ કે એની એ પ્રકારની ક્ષમતા છે. બધું એની ક્ષમતા છે જ. સ્વામી કે બારોબાર તું ના કે એને પૂછ પહેલા કે સેવા કરી શકે એમ છે કે નહીં. મેં કીધું સ્વપ્નમાં દર્શન દીધા એટલે કરે જ, કરવાની જ હોય ને, એમાં આપ ચિંતા શું કરવા કરો છો? સ્વામી કે એવું નહીં, એની આર્થિક સ્થિતિ છે કે નહીં પૂછ. એટલે મેં એને ફોન ચાલુ રાખીને પૂછ્યું. કન્સ્ટ્રક્શન એની લાઈન છે. કીધું બાપા કહે છે કે 11,000 થશે કે નહીં? એ કે થશે. બાપા બોલ્યા છે એટલે થઈ જશે, કરી નાખીશ. સ્વામી કે એમ નહીં, તું પાછો બાજુ ઊભો રહીને પ્રેરણા ના આપ્યા કરીશ. કે સ્વામી કે એનાથી થાય એવું હોય તો જ વાત કરે, 11,000 કરવા એવું નહીં. કે સ્વપ્નમાં ભલે હું બોલ્યો પણ એની શક્તિ ન હોય તો ન કરે. પછી એને વડોદરા બાપા એ સમયે અટલાદરા બિરાજમાન હતા. મેં લેટર લખી આપ્યો રાજેશ્વર સ્વામી પર, ત્યાં મળવા માટે મોકલ્યા. સ્વામીને મળવા માટે ગયા. એમણે વાત કરી, સ્વામી ફોન પર આપની સાથે વાત થઈ હતી. સ્વામી કે ભલે વાત થઈ હોય પણ તારી શક્તિ ના હોય તો ખાલી આશીર્વાદ સમજી લે, સેવા કરવાની કોઈ જરૂરિયાત નથી. પેલા હરિભક્ત સામેથી આગ્રહ કરે છે કે સ્વામી આપે સ્વપ્નમાં દર્શન દીધા, મારે સેવા કરવી છે. એની વચ્ચે પણ આપણા ગુરુ સતત આગ્રહ એ રાખે છે કે તારી ક્ષમતા હોય એટલી જ સેવા કરજે. આજે સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારત નહીં, સમગ્ર વિશ્વની અંદર કાંઈ જ આપ્યા વિના અંગૂઠો છીનવી લેનારા દ્રોણાચાર્યોની ખોટ નથી. અને એની વચ્ચે શિષ્યો આપવા માટે તૈયાર હોય ત્યારે ના પાડે એવા આવા વિરલ ગુરુઓ કેટલા હશે? દ્રોણાચાર્ય એકલવ્યને કાંઈ જ વિદ્યા અર્પણ નથી કરી, કાંઈ જ શીખવાડ્યું નથી. છતાં પણ અંગૂઠારૂપી ગુરુ દક્ષિણા એને છીનવી લીધી છે, પરાણે માગી લીધી છે. આજે ભણાવનારા શિક્ષકો પણ ઘણા હોય છે સ્કૂલ કોલેજની અંદર, પણ હજુ તો ક્લાસમાં જાઓ એ પહેલા તો ઇન્સ્ટોલમેન્ટ માગે કે હપ્તો 2-3 હપ્તા ન ચૂકવ્યા હોય તો ટ્યુશન ક્લાસીસ બંધ કરી નાખે, બેચમાંથી તમને બહાર કાઢી નાખે. સમગ્ર જગત એવું થતું જાય છે. એની વચ્ચે એક એવા વિરલ ગુરુની આજે આપણને પ્રાપ્તિ થઈ છે જેને કોઈ પૈસાની અપેક્ષા નથી. સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા. સવારે સ્વામીશ્રી એ સમય ઉલ ઉતારતા હતા અને ઉલિયું બાપાને ચાંદીનું ઉલિયું અર્પણ કર્યું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ચાંદીના ઉલિયાનો ઘા કર્યો, ફેંકી દીધો. સ્વામી કે ઉલ ચાંદીથી ઉતારવાની છે કે પેલા ઉલિયા સામાન્ય ઉતારીએ એમાં શું ફરક પડી જાય છે? ન સ્વીકાર્યું. આપણને કોઈ ચાંદીનું ઉલિયું આપતું જ નથી, પણ કદાચ આપે તો એમ સમજાય કે હવે હરિભક્તોને સંતોનો મહિમા સમજાયો. સ્વામી બાપાએ ચાંદીના ઉલિયાનો ઘા કરી દીધો. ન તો એમને કોઈ પદાર્થમાં મોહ છે. બાપાને સંતોએ વાત કરી કે સ્વામી આપને નોબલ પારિતોષિક પ્રાપ્ત થવું જોઈએ. સ્વામી કહે છે એ લોકો આપણને શું પારિતોષિક આપવાના? મને તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ રૂપી 2 નોબલ પારિતોષિક પ્રાપ્ત થયા છે. એમને કોઈ ચાંદીના ઉલિયા રૂપી પદાર્થની આવશ્યકતા નથી, ન તો એમને નોબલ પારિતોષિકની આવશ્યકતા છે. ભગવત ચરણ સ્વામીએ કીધું કે આપ વડાપ્રધાન થાવ, નાણાં પ્રધાન થાવ. સ્વામી કે આપણે 2 માળા પ્રધાન થઈએ. ન તો એમને કોઈ પ્રધાન પદની અપેક્ષા છે, ન એમને પદ ખપે છે, ન એમને પદાર્થ ખપે છે, ન એમને પારિતોષિક ખપે છે. કોઈ વસ્તુની જેને અપેક્ષા ન હોય એવા સંતને આપણે શું અર્પણ કરી શકવાના? એને ક્યારેય કોઈની પાસે કંઈ માગ્યું જ નથી. જોગીડો દેતો દેતો ને દેતો, એ હંમેશા દેવા આવ્યા છે. અને એમાં આપણી થીમ છે ગુરુ દક્ષિણા. અને આપણે પણ પાછા એમ કહીએ કે અમે ગુરુને અર્પણ કરીએ છીએ. શું અર્પણ કરી શકવાના?
બ્રહ્માનંદ સ્વામીને પણ કંઈક આવી જ મૂંઝવણ છે. બ્રહ્માનંદ સ્વામી લખે છે, પથ્થર કી જાતિ હીરા ચિંતામણી પારસહુ મોતીપુખ રાજલાલ શાલ ફેર ડારીએ કામધેનુ કલ્પતરુ આદિદે અનેક નિધિ સકલ વિનાશવંત અંતર વિચારીએ. શું આપવાના ભગવાન અને સંતને? કામધેનુ બધું નાશવંત છે, મોતી પુખરાજ બધું નાશવંત છે, સકલ વિનાશવંત અંતર વિચારીએ સબ હી જહાન में ही दूसरो उपाय नहीं चरणों में शीश मेली दीनता उच्चारिए कहत है ब्रह्मानंद કાયમન બાની કરી કોણ ऐसी ભેટ ગુરુ રાજ આગે ધારીએ. એવી કઈ ભેટ ગુરુના ચરણોમાં આપણે સમર્પિત કરવી જોઈએ? એ સંકલ્પ આજે આપણે સૌએ કરવાનો છે. ગુરુને બીજી કોઈ જ અપેક્ષા આપણા સૌની પાસેથી નથી, પરંતુ એક અપેક્ષા તો ચોક્કસ એમને રહ્યા કરે છે. બૌદ્ધ એક ધર્મગુરુ થઈ ગયા. એના એક શિષ્ય હતા કશ્યપ માતંગ. આ માતંગ પણ એકવાર સૂતા હતા, કાશ્મીરની અંદર સૂતા હતા. ત્યાં એમનો આશ્રમ હતો. ત્યાં એને સ્વપ્નની અંદર પણ કંઈક આવી જ ઘટના દેખાઈ. એની પાસે ભોજનનો બહુ મોટો ભંડાર હતો અને ચારે બાજુ લોકો ભૂખે મરતા હતા. એની પાસે ભોજનના અખૂટ ભંડાર, એની આજુબાજુના લોકો ભૂખે મરે. એટલે એને મનમાં પ્રશ્ન થયો કે આવું તો કે આજુબાજુમાં છે નહીં, છતાં મને આવું સ્વપ્ન કેમ આવ્યું? અને એણે પોતે એના આધારે એની મુલવણી કરી કે ભગવાન બુદ્ધ મને કહેવા માંગે છે કે તારી પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર છે, તારી બાજુના લોકો એ જ્ઞાન ગરીબીમાં જીવી રહ્યા છે. એ લોકોને તારી પાસે જે જ્ઞાનનો ભંડાર છે એ તું ડિસ્ટ્રીબ્યુટ કર. અને ત્યાર પછી એણે સંકલ્પ કર્યો કે તથાગત બુદ્ધની મારી ચો તરફ રહેતા લોકોને સંસ્કાર આપવાની, પ્રચાર કરવાની આદેશ છે, આજ્ઞા છે. એટલે ઘોડા ઉપર ગ્રંથો લાદ્યા બૌદ્ધ ધર્મના અને કારાકોરમની ઠંડીમાંથી પસાર થઈ અને ચાઇનાની અંદર બૌદ્ધ ધર્મ સૌથી પહેલો ફેલાવનાર આ કશ્યપ માતંગ હતો. ગુરુએ ખાલી સ્વપ્નમાં દર્શન દીધા અને ત્યાં જ ગુરુના સ્વપ્નને સાકાર કરવા માટે એ ચાલી નીકળ્યા. જીવનના અંતિમ શ્વાસ સુધી બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એ સખત જજુમ્યા. તો આપણા ગુરુનો પણ કંઈક આવો સંકલ્પ છે, આપણા ભગવાનનો પણ કંઈક આવો સંકલ્પ છે. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા. રાત્રિનો સમય હતો. મહારાજ અચાનક જાગી ગયા. રાત્રે જાગીને મહારાજ પરમહંસોને બોલાવે છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી ક્યાં? મુક્તાનંદ સ્વામી જીવા ખાચરના દરબારમાં પધરામણી ગયા હતા અને ત્યાં કંઈક ઉતારો છે સંતોનો, ત્યાં સૂતા હતા. એટલે પરમહંસોને મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામીને બોલાવો. અરે મહારાજ એ તો જીવા બાપુના ત્યાં સૂતા છે. મહારાજ કે ના બોલાવો, અત્યારે જ બોલાવો. રાત્રે 2:30 વાગ્યાના સુમારે મુક્તાનંદ સ્વામીને ત્યાં બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી આપણી જેમ તો ન હોય કે ઠપકો આપે કે આટલી મોડી રાત્રે શું ઉઠાડવાની જરૂરિયાત હતી. જી મહારાજ, શું આજ્ઞા છે? એ વખતે મહારાજ કહે છે અમને એક સપનું આવ્યું છે અને એ સપનાની વાત કરવી છે. અડધી રાત્રે તમારા એવું સપનું આવે એમાં બીજાની ઊંઘ શું કરવા બગાડો છો? પણ મહારાજને એટલો ઉમળકો હતો કે રાત્રે ને રાત્રે જ સપનાની વાત કરી દેવી છે. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આજે એમને સપનાની અંદર અનેક દેવો દેવીઓ અવતારો એ બધાએ દર્શન કરવા માટે આવ્યા હતા. બધાએ પ્રાર્થના કરી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રથમ વખત અહીંયા અવની પર પધાર્યા છે અને ગામો ગામ તમારા ધામ થશે, ગામો ગામ આપના મંદિર થશે, સ્થાપનાઓ થશે, તીર્થ બનશે. કૃપા કરીને આપની સાથે આપના અખંડ દર્શન થાય એના માટે અમને ક્યાંક નાના મોટા સ્થાન આપજો. આ દેવી દેવતાઓએ અમારી સમક્ષ પ્રાર્થના કરી છે. સ્વામી, આજે આપને સમજાતું નહીં હોય પણ ભવિષ્યમાં અનંત કોટી બ્રહ્માંડના દેવી દેવતાઓ આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા માટે તલપાપડ થશે, ઝંખના કરશે. સ્વામી, આજે આપને સમજાતું નહીં હોય પરંતુ આ ગઢપુર તો મોટું ધામ બનશે, અહીંયા હજારો લાખો લોકો એ દર્શને આવશે. આવી વાત શ્રીજી મહારાજ રાત્રે 2:30 થી 3 વાગે મુક્તાનંદ સ્વામીને કરી રહ્યા છે. આ શ્રીજી મહારાજના સ્વપ્નો નથી, આ શ્રીજી મહારાજના સંકલ્પો છે. કેવળ સંકલ્પો નથી, એમના દ્રઢ સંકલ્પો છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં એક કુવા બાજુથી પસાર થતા હતા અને સ્વામીએ કીધું કુવામાં સરસવના કેટલા દાણા સમાય? સરસવના દાણા કુવામાં કેટલા સમાય? કરોડોની અબજોની સંખ્યામાં, જેની કોઈ ગણતરી ન થઈ શકે. સ્વામી કહે છે એની બાજુમાં ઉભા રહી અને તીર છોડ્યું હોય આકાશની અંદર, એ તીર કેટલી હાઈટ પર જાય? કુવાની અંદર સરસવના દાણા ભરવાના અને એ સરસવના દાણાની હાઈટ, તીરે જેટલી હાઈટ પ્રાપ્ત કરી હોય એટલું એનું લેવલ વધારતા જવાનું. સ્વામી કે એટલા જીવોનું અમારે આ દેહે કરીને કલ્યાણ કરવું છે. આવો શુભ સંકલ્પ લઈને આ પરંપરા આવેલી છે. કંજૂસ તો આપણે છીએ કે આપણને આવો સંકલ્પ થતો જ નથી કે આટલા જીવોનું કલ્યાણ કરવું છે, આટલાનું સારું કરવું છે. આ લોકો બહુ વિશાળ હૃદયના હતા.
પરંપરાના પ્રત્યેક ગુરુવર્યોના જીવનની અંદર આવા શુભ સંકલ્પો આપણને જોવા મળે છે. યોગી બાપા વિદ્યાનગરમાં બોલ્યા હતા કે 500 વર્ષમાં પૃથ્વીનો એક પણ ખૂણો એવો ખાલી નહીં હોય જ્યાં અક્ષર પુરુષોત્તમનું ભજન નહીં થતું હોય. આ યોગી બાપાનો શુભ સંકલ્પ છે. આપણને કદાચ ન સમજાય, ન મનાય. સાંઈ બાપા રાજકોટ આવ્યા હતા ગત વર્ષે. બાપા આગળ આ જ સંકલ્પો બધા હું વાંચતો હતો, અને આ બધા સંકલ્પો વાંચે એમાં યોગી બાપાના સંકલ્પ તો કેવા હદ કરી નાખે એવા એમના સંકલ્પો છે. ન જ મનાય એવા સંકલ્પો છે. જાપાનમાં મંદિર થશે, કાશ્મીરમાં મંદિર કરવું છે. કાશ્મીરમાં પોલીસ ચોકી નખાતી નથી, પોલીસો નથી રહી શકતા, ત્યાં અમે કેમ ના રહેવાના? એવી પરિસ્થિતિમાં યોગી બાપા કે ત્યાં મંદિર કરવું છે ને આ એમના શુભ સંકલ્પ હતા. યોગી બાપા કે 1 લાખ સાધુ બનાવવા છે, 1 લાખ સાધુ બનાવવા છે. આવું બોલ્યા જ એટલે સામે બેઠેલા હસે એટલે યોગી બાપા પાછા બોલે. યોગી બાપા કે ગુરુ તમે હસો છો પણ સત્પુરુષ વાક્યમ ન ચલંતી. સત્પુરુષનું વાક્ય ક્યારેય ચલાયમાન થતું નથી. આવા શુભ સંકલ્પ એમણે કરેલા. આ સંકલ્પોનું પઠન હું પ્રમુખ સ્વામી મહારાજ આગળ કરતો હતો. પછી બાપાને છેલ્લે પ્રશ્ન કર્યો કે સ્વામી યોગી બાપા આટલું બોલી ગયા છે પણ આ બધું ક્યારે થશે? સ્વામી કે પહેલા ઘણું બધું નતું મનાતું એ થયું. મેં તો ઘણું થયું, ઘણું નહોતું મનાતું. સ્વામી કે હજી તને નહીં મનાતું હોય ને ભવિષ્યની પેઢીઓમાં થશે. કેટલું એ થશે? સ્વામી કે આપણે હાજર હોઈએ કે ન હોઈએ મોટા પુરુષના સંકલ્પો એ સાકાર થાય જ છે. એકવાર બોલે છે, એ કરીને બતાવે છે. પરંતુ એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌ પ્રયત્નશીલ નથી. એનું દુઃખ આ ગુરુ પરંપરાને રહ્યા કરે છે. 58ની સાલમાં યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને યોગી બાપા એ વખતે એક વાક્ય ખૂબ સુંદર બોલ્યા હતા. સ્વામી કે 10 લાખ જેટલા સત્સંગીઓ છે, જો બધા જ વાત કરવા માંડે તો 50 લાખ થાય, પણ અમારી એ આજ્ઞા કોઈ પાળતું જ નથી. આ યોગી બાપાના શબ્દો છે. યોગી બાપા ક્યારેય કોઈની ફરિયાદ ન કરે. એ યોગી બાપા કહી રહ્યા છે કે આટલા સત્સંગી છે પણ પ્રત્યેક વાત કરવા માંડે તો લાખો સત્સંગી થઈ જાય, 50 લાખ સત્સંગી થઈ જાય, પરંતુ એ આજ્ઞા કોઈ પાળતું નથી. ગુરુ પરંપરાએ કેવળ આવો બળાપોટ નથી ઠાલવ્યો. એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન સખત અને સતત પ્રયત્ન કરતા રહ્યા છે. એમનો શુભ સંકલ્પ હતો એટલે એમના યોગમાં પ્રત્યેક વ્યક્તિને લેતા ગયા છે. શ્રીજી મહારાજે પેલા કાઠીને, કોળીને, કણબીને દરેકને પોતાની પકડમાં લીધા છે. મહારાજ કે આ વખતે કોઈને બાકી નથી રાખવા, અને એના માટે સખત પ્રયત્ન કર્યો. ગુણાતીતાનંદ સ્વામી બરવાળા ગામમાંથી પસાર થતા હતા. સ્વામીને શરીરે કસર હતી, તાવ વર્તાતો હતો. એ વખતે કાળુ સુથારે વિનંતી કરી, સ્વામી આપ થાકલો ખાઓ, રોકાઈ જાઓ, આરામ કરો. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી એક વાક્ય બહુ સુંદર બોલ્યા. સ્વામી કહે છે, કાળુ મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે 10-20 લાખનું સોંપ્યું હોત તો થાક ખાઈ લેત, આરામ કરી લેત, પરંતુ શ્રીજી મહારાજા આખા બ્રહ્માંડનું સોંપીને ગયા છે એટલે છેલ્લો શ્વાસ ન મૂકું ત્યાં સુધી આરામ નહીં થાય. અને આપણે એ ગોંડલ ગામની અંદર બેઠા છીએ. આ અક્ષરદેરી એ કયું સ્થાન છે? અક્ષરદેરીમાં ગુણાતીતાનંદ સ્વામીનું શું થયું હતું? અક્ષરદેરીમાં ગુણાતીતાનંદ સ્વામી ધામમાં સીધાવ્યા છે, જ્યાં એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર વાંચજો. ગુણાતીતાનંદ સ્વામીએ ધામ ગમનના કેટલાક કલાકો પૂર્વે પણ પધરામણી કરી છે આ ગોંડલ ગામની અંદર. ધામમાં જતા પહેલા પણ જે પધરામણી કરતા ગયા હોય એ પુરુષોના મનની અંદર કેટલી અપેક્ષા હશે. પોતાનું જ્ઞાન, પોતાની આ વાતો એ લોકો સુધી પહોંચાડવાનો કેવી ધગશ, કેવો ઉત્સાહ એ લોકોના હૃદયની અંદર હતો. પરમહંસોને મહારાજે જે જ્ઞાન પીરસ્યું હતું એ લોકો પણ એ રીતે વર્ત્યા છે. બરવાળા ગામની અંદર જ આપણા પરમહંસો એક ખેતરમાં ખેડૂતને વાતો કરતા હતા. વિરોધ ઘણા બધાનો, ખેડૂત ના સાંભળે, ન માને, છતાં પણ પરમહંસો એની પાછળ ચાલે. પેલા એ બળદને ચલાવવા માટેનો પરોણો આવે આગળ, અણીવાળો, લોખંડની ખીલી ફીટ કરેલી હોય, એ પરોણો આપણા પરમહંસને માર્યો, લોહીની ધારા છૂટી, પેલા મૂર્છિત થઈ ગયા. પછી પેલો હળ ચલાવવા લાગ્યો, નઠારો બનીને જોતો પણ નથી સામે. ત્યાં પરમહંસ બાનમાં આવ્યા પછી ચાલતા ચાલતા એની પાસે ગયા અને હજી વિનંતી કરતા કહે છે કે માની જા, સ્વામિનારાયણ ભગવાન છે. મૂર્છામાંથી જાગૃત થયા પછી પણ આ લોકોના મુખમાંથી આ જ પ્રકારના શબ્દો એ સતત રહ્યા કરતા હતા. આવી આપણી આદર્શ પરંપરા છે. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે અક્ષર પુરુષોત્તમને માટે દેહ કુરબાન છે, અક્ષર પુરુષોત્તમનો બળદિયો છું, અક્ષર પુરુષોત્તમ માટે સપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. આવા ઢગલાબંધ પ્રસંગો આપ સૌએ સાંભળ્યા છે, બાળકોને કીધા છે. એ નિર્ગુણ સ્વામીના 28 સ્મરણના પ્રસંગો હોય કે શાસ્ત્રીજી મહારાજને ગાડામાં ઉચકીને બેસાડવા પડતા હોય અને ખાનદેશમાં પધરામણીએ જતા હોય, એ બધા જ પ્રસંગો આપણે સાંભળ્યા છે. પણ છતાં પણ અંતરથી એક અસ્મિતા ઉજાગર થઈ જવી,
એક ચિનગારી લાગી જેવી કાયમ માટે એવો ફોર્સ અંદરથી આમ એસ્ટાબ્લિશ થઈ જવો એ અત્યંત અઘરું છે. યોગી બાપાનું એક વાક્ય આ શિબિરમાંથી આપણે સૌએ ગુરુ દક્ષિણા માટે કોતરી રાખવા જેવું છે. યોગી બાપા કહે છે કે સ્વામી, અમે જો તમારી જાહેરાત નહીં કરીએ તો, બોલો તો ખરા, જો તમારી જાહેરાત નહીં કરીએ તો તમે રાજી નહીં થાઓ. યોગી બાપા એડવર્ટાઇઝ કરવાની વાત કરી રહ્યા છે. જે ક્યારે પોતાનો પ્રચાર કરવાની વાત ન કરે, ગુરુના પ્રચારની વાત છે કે અમે આપની જાહેરાત નહીં કરીએ તો આપ રાજી નહીં થાઓ. જગતમાં આપનો મહિમા ફેલાવી શકીએ કે આપ કોણ પુરુષ થઈ ગયા. યોગી ગીતાના પ્રત્યેક શબ્દો તો વાંચીએ. શ્રી યોગી બાપા બોલ્યા છે, મને અડધો રોટલો ખાવા મળે તો ખાઈને સૂઈ રહું, પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે તે માટે દાખલો કરું. આપણે સંસ્થા વધે ઘટે એ તો મહારાજના હાથમાં છે. કરતા હરતા તો મહારાજ છે, આપણે કરનારા કોણ? નિમિત્ત માનીને આવા મોરા આગળ રાખી અને આપણે પ્રયત્ન ન કરવો, આવી પરિસ્થિતિ આપણા સૌની થતી હોય છે. એટલે આટલો ઉત્સાહ ઉમંગ એ પરંપરાના જીવનમાં તો છે જ, અને વર્તમાન કાળે સ્વામી બાપાના જીવનમાં જે ઉત્સાહ છે, સ્વામી જે પ્રતિજ્ઞા લીધી છે કે મારા દેહના અંતિમ શ્વાસ સુધી હું સખત અને સતત પ્રયત્ન કરતો રહીશ. 88 વર્ષની એમની ઉંમર છે, અનેકવિધ શારીરિક તકલીફો છે, ડોક્ટરોની અનેક વખત ના થઈ છે, છતાં પણ જે પ્રયત્ન કરી રહ્યા છે BAPSના પ્રચાર અને પ્રસાર માટે. સ્વામી બાપા સારંગપુરમાં બિરાજમાન હતા. ગયા વર્ષે બાપાને મળવા માટે પરમાર કિશોર મંડપના કિશોરભાઈના દીકરા એ મધુભાઈ આવ્યા હતા, અને એ વખતે સ્વામી સંતોએ નક્કી કર્યું હતું કે એને પૂજા આપવી. પછી બાપાને પહેલેથી વાત કરી રાખી હતી કે સ્વામી આ પરમાર મંડપ વાળાના દીકરા છે, એને પૂજા અર્પણ કરવાની છે. એટલે સ્વામી એને વાત કરી. બહુ જૂનો યુવક છે, સ્વામી બાપાનો પ્રસાદીભૂત આખો પરિવાર છે. પરમાર કિશોર મંડપ પાસે કોઈ જ મોટા એવા ગાળા નહોતા, કોઈ એવા મંડપ નહોતા. યોગી બાપાએ ગોંડલમાં ઉત્સવ હતો ને કિશોરભાઈને બોલાયા. યોગી બાપા કે ગુરુ આપણે ઉત્સવ કરવાનો છે, ગાળા નાખવાના છે. એ કે સ્વામી મારી પાસે 2-3 ગાળા જ છે, મારા મિત્રના માગી લાવું ત્યારે અહીંયા શરદ પૂનમનો ઉત્સવ થાય. જેની પાસે પરમાર કિશોર મંડપ પાસે 3 ગાળા નહોતા 15x20ના. યોગી બાપા કે ઓલ હિન્દુસ્તાનમાં મોટામાં મોટો મંડપ થશે. અને આજે 10 લાખ માણસોને મંડપ નીચે બેસાડવા હોય, 10 લાખને મંડપ નીચે બેસાડવા હોય એટલા મંડપના ગાળા, લાકડા, ચંદની બધું એની પાસે છે. એ મધુભાઈ યોગી સ્વામી બાપાના દર્શને આવ્યા. પછી સ્વામી એને એવું બોલ્યા કે મધુ તારી પાસે અત્યારે કેટલા ગાળા છે? એટલે એમણે કીધું કે સ્વામી આટલા લોકોને બેસાડી શકીએ. સ્વામી કે તું પ્રયત્ન કરે કે નહીં, વધે એમાં રાજી થાય કે કુરાજી થાય? નાના બાપા વધે એમાં રાજી થવું. સ્વામી કે તું તારો જેમ બિઝનેસ વધે એમ રાજી થાય છે, એમ પૂજા લોકોને આપવી અમારો બિઝનેસ છે. સ્વામી કે લોકોને સત્સંગી કરવા એ અમારો બિઝનેસ છે, તો એમાં અમારા હરિભક્ત વધે તમે રાજી ના થઈએ? સ્વામી કે આજે સંકલ્પ કર કે પૂજા ગ્રહણ કરવી છે અને રોજ પૂજા કરવી છે. આજે સ્વામી બાપા પોતાના યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને વાતો કરી રહ્યા છે. એમની શારીરિક તકલીફો ઘણી છે. હમણાં તિથલનો રિપોર્ટ આવ્યો. તિથલમાં નીલકંઠવણી પૂજન વિધિ કરવા માટે સ્વામી કે છે ઉભા રહેવું છે. સંતો કે બેસી જાઓ. સ્વામી કે ના ઊભા કરવી છે. ઊભા રહ્યા, પૂજન કર્યું અને આરતી ઉતારતા હતા. હજુ તો 3જી કડી માંડ આવે ત્યાં થાકી ગયા અને બેસી જવું પડ્યું. આજે આપણા ગુરુ માંડ ઊભા નથી રહી શકતા, એ સ્થિતિમાં એ પહોંચ્યા છે. એક આરતી સુધી ઊભા ન રહી શકે એટલા હાડકા શિથિલ થઈ ગયા છે. એની વચ્ચે પણ એમના મનની અંદર સતત ઉમળકો રહ્યા કરે છે કે મારા યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને મારે વાત કરવી છે. આજે ફોન ઉપર પણ ઘણીવાર બાપા સાથે વાતો કરીએ, ઇવન કોઈને લઈ ગયા હોય છતાં પણ સ્વામીના અંતરમાં ઉમળકો છે કે આને સત્સંગની વાત પીરસવી છે. તો શા માટે આ લોકોની બેટરી આટલી પાવરફુલ છે? શું કરી નાખવું છે આમને? કોઈ રેકોર્ડ બ્રેક કરવા છે કે આટલા સત્સંગીઓ બનાવી દેવાય? ના, પ્રથમ 67માં લખ્યું છે કે મારો જે સંગી એને આ લોકની વાસના તૂટી જાય ને ભગવાનનું પરમ ધામને પામે. આ જ સંકલ્પ સાથે આપણી આ પરંપરા જીવી રહી છે. દરેકને વાત કરવાની એમની ઈચ્છા છે, આદેશ છે. અમદાવાદનો એક યુવક બાપાને મળ્યો. બાપા એને પૂછ્યું કે રાજુ તું શું કરે છે? એ કે સ્વામી હું ઇન્કમ ટેક્સમાં સેલ ટેક્સમાં જોબ કરું છું. બાપા કે તારે કરવાનું શું? એ કે સ્વામી અમારે કોઈક જગ્યાએ રેડ પાડવાની હોય. સ્વામી કે રેડ પાડો એટલે તમે કરો શું? સ્વામી કે ગેરકાયદેસર કર્યું હોય, આઈટી ભર્યા ન હોય બધું, એટલે સરકારના અધિકારીઓ ક્યારેક 15, ક્યારેક 50, ક્યારેક 100-150 જેવી મોટી ફર્મ એક સાથે 300 પણ એક જગ્યાએ તાટકતા હોય છે. અધિકારીઓ એની ઓફિસમાં, એની નોકરીના જગ્યાએ અથવા તો ઘરે, દરેક જગ્યાએ એક સાથે પહોંચી જાય. સ્વામી કે કરવાનું શું? એ કે બાપા અમે તાત્કાલિક પહોંચી અને કમ્પ્યુટર કનેક્ટ નેટ થ્રુ હોય બધું કટ કરી નાખીએ, ટેલિફોન વાયર કટ થઈ જાય, મોબાઈલ ન લાગે એના માટે જામર ફિટ થઈ જાય, બીજી બધી સિસ્ટમ આખી ગોઠવાઈ જાય અને ઘરના તમામ સભ્યો હોય સભ્ય દીઠ 2-2 વ્યક્તિ ગોઠવાઈ જાય.
કે એની આજુબાજુમાં બે જણા અમારા ઇન્કમ ટેક્સના સેલ ટેક્સના ગોઠવાઈ ગયેલા હોય. સ્વામી કે તારે શું કરવાનું હોય? એ કે બાપા મારે જે મુખ્ય વ્યક્તિ હોય મને જોબ એવી આપે છે કે મુખ્ય વ્યક્તિની બાજુમાં બેસી રહેવાનું. સ્વામી કે શું કરો તમે? એ કે બાપા એ મારી સામે જોયા કરે, હું એની સામે જોયા કરું. ખાવા જવા દેવાને, બીજું કશું જ ન કરવા દે તમને, ખાવા નાવા ધોવા સિવાય. બેસી જ રહેવાનું, કોઈની સાથે વાત ન. 1 દિવસ ચાલે, 2 દિવસ ચાલે, 5 દિવસ આ દરોડાવાળા ચેકિંગ કર્યા કરે. ગરા ખૂબ ફેદી નાખે, વીખી નાખે, કોઠાર માત્ર દાણા માત્ર બહાર કાઢી દે, કંઈ બોલી ના શકાય આ લોકોની સામે. સ્વામી કે 3 દિવસ તું એની સામું જોયા કરે, એ તારી સામું જોવે, એના કરતા એટલો ટાઈમ તું આપણી સત્સંગની વાતો એને કરતો હોય તો અલા રેડ પડી હોય તાર સત્સંગની વાતો સાંભળે કોઈ? સ્વામી કે તારી સામું જોવે એટલા દરમિયાન તારા અક્ષર પુરુષોત્તમની વાતો કરવી, સંતનો મહિમા કેવો ન સાંભળે કોઈ. આપણા ગુરુની અપેક્ષા કયા લેવલની છે કે જે વ્યક્તિના ઘરમાં રેડ પડી હોય, જે અત્યંત દુઃખી અવસ્થામાં હોય, એની વચ્ચે પણ એને આ વાતો કરી શકાય. ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન હોય છે ને, ક્યારે કરાય, કોને કરાય, કેવા સંજોગોમાં કરાય, બધું સાનુકૂળ હોય તો કરાય. આજે થોડીક વાત એ જોવી છે. દુનિયામાં લોકો જે કાર્ય કરી રહ્યા છે, ઘણીવાર આપણને એમ લાગે છે કે આપણે જ કાર્ય કરીએ છીએ. ઘણીવાર ઘણા કાર્યકરથી ભૂલથી બોલી જવાતું હોય છે કે કેટલું કરવાનું BAPS માટે, તો બહુ કર્યું, હવે વર્ષોથી કાર્યકર છીએ, રોજનો કલાક 2-2 કલાક ફાળવીએ છીએ, દર રવિવારે સભાઓમાં જવાનું, બાળકોના બાલિકાઓના સંપર્ક કરવાના. આ દુનિયાની અંદર કેવળ આપણે જ કાર્ય નથી કરતા. અલગ અલગ સંપ્રદાયમાં જે માણસો ભોગ સમર્પણ આપી રહ્યા છે, એ જોતા એ સંપ્રદાયના માણસો સમક્ષ આપણું મસ્તક ઝૂકી જાય કે કેવું સમર્પણ એ લોકો કરી રહ્યા છે. હમણાં જ ગાયત્રી પરિવારનો એક યુવક મને મળવા માટે આવ્યો હતો. રાજકોટની TN રાવ કોલેજમાં હું લેક્ચર આપવા માટે ગયો હતો. ત્યાં એને બુક એને બતાવીને બુક લખી છે આત્મહત્યા ઘટે એના માટે. પછી એ મળવા માટે આવ્યો, થોડીક વાતો બધી કરી, પછી એને બુકનું ટાઇટલ લખવું હતું અને મને કહે કે એકવાર જોઈ લો આપ, કે આ પબ્લિશરને આપવી, પ્રકાશિત કરવાની હતી. પછી મેં એનામાં ઊંડો રસ લીધો. મેં કીધું આમ ઉત્સાહી છે. મને કે સ્વામીજી હું ગાયત્રીનો ઉપાસક છું. હમણાં જ હું હરિદ્વારની અંદર ગયો હતો, ગાયત્રીની શિબિર જ્યાં રામ શર્મા આચાર્યજીનું કેન્દ્ર છે ભગવતી દેવીનું, ત્યાં ભરીને આવ્યો છું. 6 મહિના મેં ગાયત્રીના સાધક તરીકે તાલીમ પ્રાપ્ત કરી છે. હું મારું આખું જીવન ગાયત્રીને સમર્પિત કરવાનો છું. મેં તારા લગ્ન થઈ ગયા? એ કે મારી એ વાત સાંભળો, મેં નક્કી કર્યું હતું કે જે છોકરી ગાયત્રીને સમર્પિત થવા માંગતી હોય એની સાથે જ મારે એંગેજમેન્ટ કરવા. તો મેં કીધું થઈ ગયા, મળ્યા ખરા એવા? એ કે 2 વાર કેન્સલ થયું. મારી શરત આ જ રહેતી હતી કે હું ગાયત્રીમાં સમર્પિત થઈ જવાનો છું, તારે સમર્પિત થવું હોય તો આવ. બંને વખતે તૂટી ગયું. હમણાં ત્રીજી વખતે ગાયત્રીની કૃપાથી ગોઠવાઈ ગયું છે. એ છોકરીએ પણ નક્કી કર્યું છે કે ગાયત્રી માટે દેહ કુરબાન કરી દેવો છે. એ બંને નક્કી કર્યું છે કે સંતાનની કોઈ આવશ્યકતા નથી અને ત્યાં ગાયત્રી પરિવારમાં જે સેવા સોંપશે એ કરશું. આખું જીવન એ યુવક 25 કે 26 વર્ષનો હતો. હજી હમણાં 6 મહિના પહેલા એના લગ્ન થયા છે. અને શું માણસો નક્કી કરીને જીવન જીવે છે. એ કે મારા બા બાપુજી મહેસાણા જિલ્લાના એક ગામમાં રહે છે, એને ગામડેથી ખેતીવાડીમાંથી કાઢી લેવા છે અને ગાયત્રીના એક બુક સ્ટોલ પર બેસાડી દેવા છે. આપણે એમ માનીએ છીએ કે આપણે જ સેવા કરીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે રોજના 1-2 કલાક ફાળવી દીધા એટલે BAPS માટે બહુ કરી નાખ્યું. લોકો આખું જીવન પોતાના ધર્મ માટે એ કુરબાન કરી દેતા હોય છે. રાજકોટ મંદિરની સામે જ યોગેશ્વરના એક ભાઈ રહે છે, હસુભાઈ એનું નામ. આરોગ્યની અંદર થોડું ઘણું આ એક્યુપ્રેશરમાં બધું જાણે છે. એને અમે મળ્યા હતા. માણસે યોગેશ્વર સંપ્રદાય માટે જે કુરબાની આપી, હવે તો એ ફરી ગયા, પલટાઈ ગયા, આપણામાં આવી ગયા છે, બધા પ્રકરણ એ લોકોમાં થયા એટલે. પણ એ હસુભાઈ જો ડેડિકેશન, છેલ્લા 35 વર્ષથી એક પણ દિવસ એને યોગેશ્વરની એક સભા ચૂક્યા નથી. રોજ પોતાના ઘરે એને ઘડિયાળની દુકાન છે, પોતાના ઘરેથી સ્કૂટર લઈને નીકળવાનું, 150-200 કિલોમીટર સુધી મોરબી, વાંકાનેર, ટંકારા, દૂર દૂરના ગામો સુધી એ સ્કૂટર ચલાઈને જાય. રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગે પાછા આવવાનું. આ રીતે માણસો કાર્ય કરે છે. એક દિવસે એના દીકરાના લગ્ન હતા, બપોરે લગ્ન પૂરા થયા અને 3 વાગે એ પ્રચાર અને પ્રસાર માટે નીકળી ગયા છે. એક દિવસ નથી ચૂક્યા. તો યોગેશ્વર ધર્મની અંદર તો કોઈ સાધુ જ નથી અમારા જેવા. ખાલી કાર્યકર્તાઓ જ કાર્ય કરી રહ્યા છે. ન તો ગાયત્રી પરિવારમાં એવો સમુદાય છે, કાર્યકર્તાઓ જ કાર્ય કરી રહ્યા છે. પ્રત્યેક ધર્મની અંદર મિશનરી જીલ સાથે આ માણસો કાર્ય કરે છે. અને ખ્રિસ્તીઓની તો વાત જવા દો, શું માણસો મિશન લઈને બેઠા છે. એમાં એ મોર્મન વાળા, તો મોર્મન એક ખ્રિસ્તી ધર્મનો ફાંટો છે અને એની અંદર એ લોકો જે કાર્ય કરી રહ્યા છે. અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોઈ રિલિજિયન હોય, ઇટ્સ મોર્મન. 1 વર્ષની અંદર લાખો અનુયાયીઓ વધારી નાખે છે. એ લોકોમાં નિયમ છે કે પ્રતિ વર્ષ 12th સાયન્સ પાસ કર્યા પછી અથવા તો બેચલર થયા પછી નોકરી સ્વીકારવાની નહીં અને 2 વર્ષ એ મોર્મનને ડેડિકેટ કરી દેવાના.
ગયા વર્ષે 2-3 વર્ષ પહેલા એ લોકોના હજારો છોકરાઓ, લગભગ 58,000 જેટલા છોકરાઓ, જે સાધક તાલીમ કેન્દ્ર નહીં પણ યુવા તાલીમ કેન્દ્ર આપણે સારંગપુરમાં ખોલ્યું ને, 6 મહિનાની તાલીમ, એમ એ લોકોના 2 વર્ષની તાલીમ હોય છે. પછી હું બહાર નીકળીશ ને મારું જ્ઞાન પેલું એક્સપાયરી ડેટ થઈ ગયું હશે, પછી મને કોઈ નોકરી નહીં આપે, મનમાં પ્રશ્ન નહીં કરવાનો. 2 વર્ષ આપી દેવાના, ગમે તે દેશમાં મોકલે, તમારા ખર્ચે જવાનું. જાપાનમાં, જર્મનીમાં, ચાઇનામાં, પાકિસ્તાનમાં, કોઈ પણ દેશમાં તમારે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જવાનું. એમાંથી કેટલાક યુવકો એ આની અંદર જાપાનની અંદર ગયા, કોઈ માને નહીં, કોઈ વાત સ્વીકારવા તૈયાર ના થાય, દરવાજા ખખડાવે, 100 ઘરે એ લોકો ફર્યા, 100માંથી 99 ઘરે તો દરવાજા ખુલ્યા નથી. એક ઘરે દરવાજો ખોલ્યો અને એમ બોલ્યા, આજ પછી અમારી સોસાયટીમાં ક્યારે નહીં આવવાનું, અમે માનતા જ નથી ક્રિશ્ચિયાનિટીમાં. છતાં આપણે એ લોકો હિંમત ન હાર્યા. એ સોસાયટીમાં એક પ્લે ગ્રાઉન્ડ હતું, નાનો બગીચો હતો. એ બગીચામાં જે 100 ઘરવાળાના બધાના દીકરાઓ રમતા, એની વચ્ચે આ છોકરાઓ, 2 છોકરાઓ ગયા, 12 સાયન્સ વાળા કે ત્યાંનું જે કંઈ ભણેલા હોય. પછી છોકરાઓને રમાડે, ક્રિકેટના સાધનો લાયા, ફૂલ રેકેટ ને બધું લાયા, છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ કરી. પછી કે દીકરાઓ તમારે ભણવામાં કંઈક તકલીફ હોય તો પણ પૂછવું, એટલે એ લોકોની બુક્સમાંથી થોડી ગાઈડલાઈન આપે. આ રીતે એ લોકોની સાથે રેપો સંબંધ વધારતા ગયા. અને છોકરાઓને કે તમારું ઘર કઈ બાજુ છે, એ કે તમે અમારા ઘરે કેમ ના આવો, એ કે આવીએ. એમ કરતા કરતા છોકરાઓના ઘરે, છોકરાઓએ વાલીને વિનંતી કરી કે આ લોકો અમને મફતમાં ભણાવે છે, ઘરે બોલાવ્યા. જે લોકો માટે દ્વાર બંધ હતા એ લોકો માટે દ્વાર ખુલી ગયા. એ 100 ઘરના તમામ સભ્યોને આ લોકોએ ખ્રિસ્તી કરી નાખ્યા. શું મિશનરી ઝીલ સાથે ક્યારેય ઉદાસ થતા જ નથી. હમણાં ગયા વર્ષે રાજકોટમાં હું ઓફિસમાં બેઠો હતો અને ત્યાં બારીમાંથી એક સાથે બધા ગામડાના બહેનો ભાઈઓ ઉતર્યા. એટલે મેં કીધું, આ એક સાથે આવા પ્રાદેશિક ડ્રેસમાં કોણ આવ્યું, ક્યાંથી આવ્યા? એક છોકરાને મેં તપાસ કરવા માટે મોકલ્યો. એ કે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના આ કેટલાક ભાઈઓ છે અને કેટલાક બહેનો છે, એ લોકોના ગામડાના ડ્રેસની અંદર હતા. અને એની પાછળ કેટલીક નન સૂત્રી ખ્રિસ્તીની આ બધી સાધ્વીઓ કે જે કંઈ, એ બધા ઉતર્યા. આ લોકો શું કરી રહ્યા છે, આ એની સાથે કેમ છે? એણે તપાસ કરી, પેલા બહેનોને પૂછ્યું. એણે કીધું, અમે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના છીએ, આ લોકો અમારા ગામડે બસ લઈને આવ્યા અને એમને કીધું કે રાજકોટ તમને બતાવીએ અને જોવાલાયક સ્થાનો બતાવીએ. અમને છેલ્લા 1.5-2 કલાકથી બધું બતાવે છે. આ તમારું સ્વામિનારાયણ મંદિર પણ બતાવ્યું અને બપોરનું જમવાનું અમારું પ્રેમ મંદિરમાં, જે એ લોકોનું ચર્ચ છે, ત્યાં રાખ્યું છે. આજુબાજુના ગામડાઓમાંથી લોકોને ભેગા કરવાના અને ધીમે ધીમે બધી રાજકોટની કે આવા મોટા શહેરોમાં જોવાલાયક સ્થળ બતાવવાના. છેલ્લે ત્યાં પોતાના ચર્ચમાં લઈ જવાના, વ્હાઇટ વોશ કરી નાખવાનું અને આ વાત ફિટ કરી દેવાની. આવા સંકલ્પ સાથે માણસો કામ કરી રહ્યા છે. દુનિયા ખૂબ આગળ વધી રહી છે. દરેક ધર્મના, દરેક સંપ્રદાયના માણસો આવા પ્રયત્ન સખત કરી રહ્યા છે. મુસલમાનોની તો વાત જવા દો, શું પ્રયત્ન કરે છે. આ જિહાદી મિશન સાથે તાજ હોટલમાં ઉતરવું, અબેરોયમાં ઉતરવું, આ ખાવાના ખેલ છે? ખબર ન હોય કે મરી જવાશે, બ્લેક કેટ કમાન્ડો આવશે, એ લોકોને ખ્યાલ નહોતો. છતાં પણ નક્કી કર્યું, બાળપણથી ફિટ કરવામાં આવે છે. ઇઝરાયલની અંદર તો બાળપણથી એ લોકોના બાલ મંદિરમાં, પેલેસ્ટાઇનમાં અને ઇઝરાયલમાં દ્રઢ કરવામાં આવે કે આજનો બાલ મંદિરનો બાળક આવતીકાલનો શહીદ, આવતીકાલનો જેહાદી. શિક્ષા જા, દીક્ષા જા, એના માટે જ મરવાનું છે. પેલેસ્ટાઇનનો એક છોકરો મરી ગયો માનવ બોમ્બ બનીને, 33 માણસોને મારી નાખ્યા. એના બાપુજીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો કે તમારો દીકરો મૃત્યુ પામી ગયો, તમને દુઃખ થયું? એ કે દુઃખ શેનું, મારો દીકરો ઇઝરાયલના 33 જણાને મારીને મર્યો છે. આ મા બાપોને પાછું ગૌરવ થાય છે. આવી અસ્મિતા સાથે એ લોકોના પરિવાર પણ જીવતા હોય છે. એટલે આપણે સૌ પણ કૃત નિશ્ચયી થવાનું છે, સંકલ્પ કરવાનો છે. અલગ અલગ સંપ્રદાયની અંદર માણસો જે કાર્ય કરી રહ્યા છે, હમણાં મેં ક્રિશ્ચિયાનિટીની વાત કરી, મુસ્લિમની વાત કરી, યોગેશ્વરની વાત કરી, આ ગાયત્રીની વાત કરી. બ્રહ્માકુમારી વાળા પણ પેરેલલ એટલો જ દાખલો કરી રહ્યા છે. બ્રહ્માકુમારીમાં બહેનો મોટી સંખ્યામાં છે, એટલા જ ભાઈઓ છે. બોટાદની અંદર બ્રહ્માકુમારીના 3 બહેનો આવીને છેલ્લા કેટલાક વર્ષથી રહે છે. આજુબાજુના દૂર દૂરના વિસ્તારથી આવેલા છે અને ભાવનગર રોડ બાજુ ફાટક છે, ત્યાં એ લોકોનું એક નાનકડી રૂમ જેવી રાખી છે, ત્યાં સેન્ટર ચલાવે છે. એમને ખબર કે બોટાદમાં જોવાલાયક સ્થાન એકમાત્ર સ્મશાન છે. એટલે દર રવિવારે સ્મશાનમાં જાય અને જેટલા માણસો ત્યાં આવતા હોય દરેકને બ્રહ્માકુમારીનો સંદેશ આપવાનો. હમણાં જ રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર ડ્રીમ ફેર હતો, એની અંદર પણ બ્રહ્માકુમારીના બહેનો પહોંચી ગયા હતા. એક પણ સ્થાન એ લોકો છોડતા નથી. આવી અસ્મિતા સાથે આ માણસો કાર્ય કરી રહ્યા છે. તો આપણા હૈયાની અંદર કેમ અસ્મિતા જાગૃત ન થાય? આપણા હૈયામાંથી કેમ વાત એવી નીકળી જાય કે BAPS માટે બહુ કરી નાખ્યું? શહીદ ભગતસિંહના કેટલાક પત્રો હું વાંચતો હતો. શહીદ ભગતસિંહને ફાંસીની સજા ડિક્લેર થઈ. આવતીકાલે ફાંસીના માચડે શહીદ ભગતસિંહ ચડવાના છે. એના પહેલા શહીદ ભગતસિંહે જે પત્રો લખ્યા છે, એમાં છેલ્લો એનો પત્ર
અત્યંત સ્પર્શી જાય એવો પત્ર છે. શહીદ ભગતસિંહના અવતરણ ચિહ્નમાં શબ્દો એક્ઝેક્ટ હું વાંચું છું. એક વિચાર આજે પણ મને ખૂંચા કરે છે. દેશ અને માનવ જાત માટે મારા મનમાં જે અરમાનો હતા, ભગતસિંહ શું લખે છે? દેશ અને માનવ જાત માટે મારા મનમાં જે અરમાનો હતા તેમાંનો 1000મો ભાગ પણ હું કરી શક્યો નથી દેશ માટે. અરે, દેશ માટે ફાંસીના માછડે ચડી જાઓ છો અને છતાં પણ તમે એમ કહો છો કે દેશ માટે કંઈ કરી શક્યો નથી. આપણે 2-3 વર્ષથી કાર્યકર હોય ને થોડોક રિપોર્ટ દર મહિને મોકલાવીએ ને, બહુ કરી નાખ્યું. મેં તો આટલું ધાર્યું નહોતું કે આટલું બધું કરવાનું થશે. આપણને ઉલટું થાય છે કે આટલો મનમાં ધાર્યું નહોતું કાર્યકર તરીકે આટલું કાર્ય કરું. ઘણા બોલે છે કાર્યકર થયા પછી કે પહેલા ખબર નહોતી કે આટલી બધી વેઠ કરાવડાવશે, આટલા બધા કાગળિયા ભરવા પડશે, હવે આ તો અંદર ભરાઈ ગયા, આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા. એના જેવું ઘણીવાર આપણને થાય છે. આ લોકો આખી જિંદગી કાર્ય કર્યા પછી, માછડે ચડ્યા પછી પણ એમ બોલે છે કે મારા મનમાં જે સંકલ્પ હતા એમાંનું કંઈ જ કરી શક્યો નથી. લોકો કાર્ય કરી રહ્યા છે અને અલગ અલગ સંસ્થાઓની અંદર અલગ અલગ લોકોના મનમાં જે મિશન ફિટ થાય છે. મેં ગત વર્ષે પણ વાત કરી હતી કે રાજકોટમાં એક ભાઈ છે, ડોક્ટર હર્ષદ પંડિત, વેટરનરી ડોક્ટર, અને એને ગુજરાતી ભાષાની વાત ફિટ થઈ ગઈ છે કે માતૃભાષામાં જ શિક્ષણ અપાવવું જોઈએ. આદુ ખાઈને ગુજરાતીની પાછળ પડ્યા છે. મને એકવાર મળવા માટે આવ્યા, થોડીક વાતો કરી. એ માણસની જે અસ્મિતા છે, એણે નક્કી કર્યું છે કે શિક્ષણ તો માતૃભાષામાં જ મળવું જોઈએ. પુસ્તકો છપાયા છે, 2.5 લાખના તો એને પુસ્તકો છાપી માર્યા છે. નોકરીમાંથી VRS લીધું, જેટલા પૈસા આવે એના પુસ્તકો છાપી માર્યા. પુસ્તકમાં લખે કે આ થેલી ખરીદવાના 25 રૂપિયા, ન ગમે ને પાછી આપો તો 35 રૂપિયા મળે. આવો ખોટનો ધંધો શું કરવા? એક એ બાને તો લેશે ને, જોશે તો ખરા. મારા પુસ્તકો ગુજરાતી ભાષાના વાંચે એને 500 ગ્રામ ગોટાની ચટણી ખવડાવવાના. આ રીતે કામ કરે છે. હમણાં વચ્ચે એને ત્યાં સામે એક હોલની અંદર રાજકોટના બધા પ્રતિષ્ઠિતને ભેગા કર્યા, લુવાણા સમાજને. એ કે લુવાણા બધાને ભેગા કરીએ ને વાતો કરીએ માતૃભાષાની. પરમાર કિશોર મંડપની ખુરશીઓ મંગાઈ, માઇક સિસ્ટમ મંગાઈ, એકલા હાથે પ્રયત્ન કરે. મને વાત કરતા હતા, મને કે સ્વામી કેટલા આવ્યા હશે? મેં કીધું આમંત્રણ કેટલાને આપ્યું હતું? એ કે 400 જણાને લેખિત ઇન્વિટેશન આપ્યું છે, ફોન પર SMS કર્યા છે, ફોન પર રૂબરૂ વાતો કરી છે. મને કે કેટલા આવ્યા હશે? મેં કીધું 400 ને આટલો આગ્રહ કર્યો છે તો તમારા 250-300 આયા જો હોય ને. મને કે સ્વામી એક પણ નહોતો આવ્યો, એક પણ ના આવ્યો. ખાલી ચંદ્રકાંત પાવાગઢી એક જ વ્યક્તિ હતા. મને કે એક જ માંડ વ્યક્તિ આવ્યો ખાલી જોવા માટે. તમે ઉદાસ ના થયા? મને કે સ્વામી એમ ઉદાસ થઈએ તો સરસ્વતી માતાનું નામ લાજે, કામ કરવાનું જ હોય, ભલે ના આવે, મોડા વેલા વાત સમજાશે. અને હમણાં થોડાક સમય પહેલા રાજકોટ મંદિરમાં પેલો આરો પ્લાન્ટ માટે એમના દીકરા આવ્યા હતા, પેલો ધર્મવલ્લભ સાંઈ ખ્યાલ હશે, એનો દીકરો છે, ઓલું પાણીનું કામ કરે છે. પાણીના ફિટિંગની બધી વાત કરી. મને કે તમારે ટેમ્પરેચર આમ રહે, પાણીની વ્યવસ્થા આમ થાય. અને નીકળતા એ તો સેલ્સમેન છે વોટર ડિપાર્ટમેન્ટની અંદર. નીકળતા મને કે સ્વામી જે ગિફ્ટ તમને આપી છે. શેની ગિફ્ટ? એટલે એણે થેલામાંથી પુસ્તક કાઢ્યું. પુસ્તક તો આ સરસ્વતી દેવીનો ફોટો અને માતૃભાષામાં શિક્ષણ. મેં કીધું તમે આનો પ્રચાર કરો છો? એક મારા બાપુજી હર્ષદ પંડિત છે. મને એમ કે એને જ ફિટ, આના દીકરાને એવું જ ફિટ કરી દીધું છે. જ્યાં જાય ત્યાં પુસ્તકે પકડાયા જ કરે છે, દરેક વ્યક્તિને પુસ્તક આપે છે. મને કે સ્વામી છેલ્લે મરી જવું ને ત્યારે મારા હાથની અંદર આ સરસ્વતી માતાનો ફોટો અને ગુજરાતી ભાષાનું પુસ્તક હોવું જોઈએ. આ મિશન સાથે કામ કરે છે. બીજા એક ટાઈની ટેન્ક કરીને પેલા ગોપાલભાઈ ને એના બાપુજી છે, ગાંધીજીના ઉપાસક, ગાંધીજીના ચુસ્ત ભક્ત, મંદિરે મળવા માટે આવ્યા હતા. મને કે સ્વામીજી ગાંધીજી માટે કંઈક કરવું છે, તમે સંકલ્પ કરો. મેં કીધું શું કરવાનું આપણે? મને કે આપણે પેલી લૂમ ખોલીએ. લૂમ છે નહીં ખોલવાની. મને કે મને ખબર છે તમે ટેક્સટાઇલ કરેલું છે એટલે આપણે ભેગા થઈને આવું કંઈક કરીએ. આ ધંધા કરવાના છે? એ કે ગાંધીજીનો ચરખાનો સંકલ્પ હતો ને, કે ચરખાનો સંકલ્પ હજી પૂરો થયો નથી, તો આપણે બે કંઈક એવું ડિઝાઇન કરીએ ઘરોઘર ચરખા પહોંચી જાય. મેં કીધું ઉભા રહો, તમને ચરખાની વાતો કરું થોડીક. પછી તેને બેસાડ્યા. પણ એ માણસમાંથી શીખવા જેવું એ હતું. મને કે સ્વામી દુનિયાના લગભગ 18 દેશોમાં મારો માલ જાય છે. હું જન્મ્યો ત્યારથી અત્યાર સુધીમાં ખાદી સિવાયનું એક કપડું પહેર્યું નથી. ગાંધીને હું વરી ચૂકેલો છું અને મારી ઓફિસમાં દેશ વિદેશના હજારો માણસો આવે છે. મારા ત્યાં મોટી લાઇબ્રેરી રાખી છે ગાંધીજીના પુસ્તકોની. યોગી ગીતાની સાઇઝથી મહાભારતની સાઇઝ સુધીના ગાંધીજીના પુસ્તકો છે. મારા કેમ્પસમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે ગાંધીનું પુસ્તક લીધા સિવાય બહાર ના નીકળે. આજે આપણે છાતી પર હાથ મૂકીને કહી શકીએ કે આપણા ઘરેથી કોઈ બહાર નીકળે ત્યારે પ્રમુખ સ્વામીનો સંદેશ લીધા વગર ન નીકળ્યો હોય? અઘરું છે. કોઈને સંદેશ ના આપીએ, કેટલાય સમય સુધી બેઠા હોય તોય. એટલે આજે આપણે તમામ કાર્યકર્તાઓ ભેગા થયા છે. આવા તો ઢગલા બંધ પ્રસંગો છે, પણ સમયની પાબંદી છે, મર્યાદા છે. આપણે સંકલ્પ એટલો જ કરવાનો છે કે અનેક ધર્મની અંદર, અનેક સંપ્રદાયની અંદર આ માણસો જેમ મહેનત કરી રહ્યા છે એમ આપણે પણ ગુરુહરિને રાજી કરવા માટે રેકોર્ડ બ્રેક નથી કરવા. કોઈકને વાતો કરવાથી આપણું દ્રઢ થશે.
ગત વર્ષે પણ મેં વાત કરી હતી કે રિલાયન્સના અનિલ અંબાણી, મુકેશ અંબાણી બંનેની ઓફિસમાં એક સૂત્ર છે, પાપા કા સપના સબકા માલ અપના. જો એ બે છોકરા ભેગા થઈ અને ઘરોઘર રિલાયન્સને પહોંચાડી શકતા હોય તો આપણે તો હજારો દીકરા છીએ પ્રમુખ સ્વામીના. કેમ આપણી વાત લોકોના ઘર સુધી, લોકોના મન સુધી કેમ ન પહોંચે? અલગ ઘણા કે અમનારે સમય નથી. સમય હમણાં જ હું ઇન્ટરનેટમાંથી મને કટિંગ આપી ગયા હતા જેહોવાઝ વિટનેસ ક્રિશ્ચિયાનિટીનું. અત્યારે ટેનિસની અંદર બે બાઈઓ બહુ પ્રખ્યાત છે, સેરેના વિલિયમ્સ ને વિનસ વિલિયમ્સ. અબજો પતિ બાઈઓ છે અને સચિન તો એની આગળ કંઈ કમાતા નથી. આ લોકો ટેનિસમાં વિમલ્ડનમાં જે કમાતા હોય છે, ધોની બોની કાંઈ હિસાબમાં ના આવે, એટલા અબજો રૂપિયા આ લોકો કમાય છે. એના ઇન્ટરવ્યુ મેં વાંચ્યા બંને બહેનોના, શું કામ કરી રહ્યા છે ક્રિશ્ચિયાનિટી માટે. એના એઝ ઇટ ઇઝ હું શબ્દો વાંચું છું. અમે અમારા પંથના અનુયાયીઓ સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીએ છીએ. જ્યારે આ પંથમાં ન માનનારાઓ સાથે અમે બંને બહેનો ભળતા નથી. અમે સપ્તાહમાં 3 વાર યોજાતી અમારા ખ્રિસ્તી પંથની સભાઓમાં નિયમિત જઈએ છીએ. સેરેના વિલિયમ્સના વિનસ વિલિયમ્સ દેશ વિદેશમાં ટેનિસ સ્ટાર તરીકે પ્રખ્યાતિ પામી હોય એ અઠવાડિયામાં 3 વાર પરાસભા ભરે છે. આમાંથી 3 વાર પરાસભા ભરનારા કેટલા? અગ્રેસરો સિવાયના 3 વાર પરાસભા ભરે છે. અને હજી આગળ લખે છે, વળી ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં પણ ભાગ લેવાની અમારી ઈચ્છા છે, પણ અમને મળેલી પ્રસિદ્ધિ આવું કરવામાં અંતરાયરૂપ બને છે. અમે ક્યાંય જઈએ અને તરત જ અમારા ચાહકો ટોળે વળી જાય છે, અમને જવા દેતા નથી. અમે બંને બહેનો સંકલ્પ કરી રહ્યા છે કે કોઈ ન જોવે એવા ટાઈમે રાત્રે પણ અમારે સંપર્ક કાર્યકર બની અને પ્રચાર તો કરવો જ છે. આ કક્ષાની બાઈઓ આટલા અબજો રૂપિયા કમાયા પછી, આવી પ્રસિદ્ધિ પ્રાપ્ત થયા પછી પણ એને આવો સંકલ્પ થાય છે કે અમારે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરવાનો છે. તો આપણે સૌએ તો મનમાં કટિબદ્ધ થવાનું છે કે એના માટે કાર્ય કરવું છે. તામિલનાડુની અંદર એઆઈએડીએમકેના સંનિષ્ઠ વખતે જયલલિતા જીતી ગયા ઇલેક્શનની અંદર. પછી આ જયલલિતાનો ચાહક એટલે એને જયલલિતા જીત્યા એટલે રાજી કરવા માટે માનતા માની હતી અને તિરુપતિ ગયો. અને તિરુપતિમાં ગયા પછી જયલલિતાની જીતની ઉજવણી કરવા માટે એણે પોતાની જીભ કાપી નાખી. છરી લઈ ગયો તો અને જીભ કાપીને તિરુપતિ આગળ હુંડી લટકાઈ રાખી હોય છે, એ હુંડીમાં અર્પણ કરી. એણે સંકલ્પ કર્યો તો કે મારા જયલલિતાજીનો ડંકો વાગવો જોઈએ તામિલનાડુમાં, એટલે તો હું જીભ અર્પણ કરી દઈશ. જે જયલલિતાને રાજી કરવા માટે આ લોકો જીભ કાપી શકે છે, આપણે પ્રમુખ સ્વામીને રાજી કરવા માટે જીભ કાપવાની નથી, જીભ આપવાની છે. જીભ કાપનારા ઘણા છે, આપનારા ઓછા છે. આપવાની છે. આપણી આ જીભ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, આપણી જીભ જ્યાં સુધી હલતી રહે ત્યાં સુધી પ્રમુખ સ્વામીનું નામ અને ગાન એ આપણા મોઢાની અંદરથી સતત થયા કરે. કદાચ આપને એમ લાગશે ક્યારે થશે, આ સંકલ્પ તો છે, આપણે શું કરી શકીએ? અહીંયા બેઠેલા એમ થાય કરી નાખવું જોઈએ, કરી નાખવું જોઈએ, વાત સાચી, પણ તમે શું કરશો હવેથી અહીંયાથી ગયા પછી? આપણા યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને વાત ન કરી શકીએ? આપણા ઘરે દૂધ આપવા આવતો હોય, છાપું નાખવા આવતો હોય, પ્રત્યેક વ્યક્તિના હૈયામાં આ અક્ષર પુરુષોત્તમનો સંદેશ એ આપણે નાખવાનો છે. કદાચ એક ધડાકે તરત પૂરો થાય એવું નહીં લાગે. કેનેડીએ બહુ સુંદર વાત કરી છે, ઓલ ધીસ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન 100 days. 100 દિવસમાં પૂરું નહીં થાય, કદાચ 1000 દિવસમાં પૂરું નહીં થાય, બટ લેટ્સ બિગિન. શરૂઆત તો કંઈક કરીએ, થશે. આપણી અંદર નિષ્ઠા હશે, દ્રઢતા હશે, ચોક્કસ પરિવર્તન પામશે. આમાંથી ઘણા કાર્યકર એવા હશે જે સ્વામિનારાયણમાં નહોતા માનતા. આમાંથી ઘણા કાર્યકર એવા હશે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કરી હશે, વાણીઓ કાણીઓ સ્વામિનારાયણ એકાદ વાર બોલ્યા હશે. એવાય ઘણા હશે જે ના પાડતા હતા, જે વિરોધ કરતા હતા, એ લોકો કાર્યકર થઈ ગયા. અરે કાર્યકર નહીં, અમારા 800 સાધુમાંથી ઘણા એવા સાધુ છે જે સ્વામિનારાયણને ગાળો દેતા હતા, સ્વામિનારાયણને નહોતા માનતા, પણ એ લોકો આવી ગયા. એ લોકો ચુસ્ત સાધુ થઈ ગયા અને બીજાને પ્રચાર પ્રસાર કરે એવા સંનિષ્ઠ થઈ ગયા. એટલે ક્યારે કોઈ ના પાડે છતાં હિંમત હાર્યા સિવાય સતત પ્રયત્ન કરીએ. આપણી દ્રઢતા હોય તો ચોક્કસ કાર્ય થાય છે. 1930ની સાલમાં ધંધુકાની કોર્ટની અંદર એક કેસ ચાલતો હતો ઇન્કલાબી લેખ લખવા બદલ. જે ભારત આઝાદ થાય એના માટે એક વ્યક્તિ લેખ લખતી હતી, ઝવેરચંદ મેઘાણી. એના ઉપર કેસ ચાલતો હતો. જજ હતા ઈશાણી અંગ્રેજ સરકાર તરફથી. એટલે ઝવેરચંદ મેઘાણીને એક પાંજરામાં પૂરવામાં આવ્યા અને જજ ઈશાણી એમને પ્રશ્ન પૂછે છે કે આપ ભારતના લોકો ઉશ્કેરાય એવા લેખ કેમ લખી રહ્યા છો? પાંજરામાં ઝવેરચંદ મેઘાણી મશહૂર લેખક એ ઉભેલા હતા. એને આવો પ્રશ્ન પૂછ્યો કે તમે આવા લેખ કેમ લખો છો? એ વખતે ઝવેરચંદ મેઘાણીએ જજ સાહેબને કીધું, સાહેબ પ્રશ્ન એવો ન પૂછવો જોઈએ કે આવા લેખ હું કેમ લખું છું. આજે હું આપને પ્રશ્ન પૂછું છું કે આપ ભારતીય હોવા છતાં, આપ ભણેલા હોવા છતાં, સાક્ષર હોવા છતાં, ભારતની કુખે જન્મ્યા હોવા છતાં પણ ભારત માટે એક પણ લેખ કેમ તમે નથી લખતા? જજને આવું કહી દીધું એણે.
અને તમે એમ કહો છો કે ભારતની આઝાદી હું માગણી કરું છું, દેશ મારો છે, અંગ્રેજોએ છીનવી લીધો છે, મારા દેશની આઝાદી માગું એ મારો હક માગી રહ્યો છું. જજ એકદમ થોડાક આકડા ઉતાવળા થઈ ગયા અને કે છેલ્લે તારી ઈચ્છા શું છે? તને સજા થવાની એ પહેલા તારી કઈ ઈચ્છા? એ વખતે ઝવેરચંદ મેઘાણી એક ગીત ગાય છે, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા કંપાવતી ચીરતી સમય કથાઓ, નથી ખબર અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે મા ભૌમની હાકલ પડી છે. ગમે તેટલી તકલીફો આવશે, વિઘ્નો આવશે, કમ વોટ મે, ગમે તે આવે, પણ મારે કામ કરી બતાવવું છે. જજની આંખમાં આંસુ આવી ગયા, ડૂમો ભરાઈ ગયો. જજ કહે છે અત્યારે હું કોઈ નિર્ણય નહીં આપી શકું. બરખાસ્ત કરી દીધી અદાલત. બીજા દિવસે ફરતી અદાલત બોલાવવામાં આવી અને બધા હજારો માણસો બેઠેલા હતા અને જજ એ વખતે કહે છે કે મારી કલમ વડે 2 કામ હું કરી રહ્યો છું, મારી કલમ વડે 2 કામ હું કરી રહ્યો છું. અંગ્રેજ સરકારનું હું ખાઉં છું, અંગ્રેજ સરકારનો પગારદાર છું, એટલે પહેલો આદેશ એ આપી રહ્યો છું, આવા ઇન્કલાબી લેખ લખવા બદલ ઝવેરચંદ મેઘાણીને 2 વર્ષની જેલની સજા કરું છું. અને અત્યાર સુધી ભારત માટે મેં કંઈ જ નથી કર્યું, આ સરકારનો ગુલામ હતો, એટલે આજથી હું આ અંગ્રેજ સરકારની નોકરી છોડી દઉં છું અને ઝવેરચંદ મેઘાણીની જેમ હું પણ દેશ માટે લખવા માટે કુરબાની સ્વીકારી લઉં છું. આપણે જો મેઘાણી થઈએ, ઈશાણી તો એની જાતે બદલાઈ જાય. આપણે આ થવાની જરૂરિયાત છે. આપણા મનની અંદર સંકલ્પ આ કરવાનો છે. ચર્ચિલને જ્યારે પૂછ્યું 23 જૂન 1940ના દિવસે સેકન્ડ વર્લ્ડ વોર ચાલતી હતી, ચર્ચિલ પ્રવચન કરતા અને પ્રવચનમાં હંમેશા પોતાની પ્રજાને પ્રશ્ન પૂછતા, યુ આસ્ક વોટ ઇઝ અવર પોલિસી, તમે પ્રશ્ન પૂછશો કે આ વખતે આપણી પોલિસી શું છે? આઈ વિલ સે ઇટ ઇઝ ટુ વેઝ વોર બાય સી, લેન્ડ એન્ડ વિથ ઓલ અવર સ્ટ્રેન્થ. આપણી બધી જ તાકાતથી આપણે યુદ્ધ કરવું છે. બીજો પ્રશ્ન ચર્ચિલ હંમેશા લોકોને પૂછતા, યુ આસ્ક વોટ ઇઝ અવર એમ, તો એ મને પ્રશ્ન પૂછશો કે આપણું ધ્યેય કયું છે? આઈ વિલ સે ઇન વન વર્ડ. ચર્ચિલ હંમેશા એક જ વાક્ય બોલતા, વિક્ટરી. અત્યારે નાના મોટા સરપંચો જે આમ કરે છે ને, ચર્ચિલમાંથી આવ્યું છે. બધા આમ કરતા ઇલેક્શનમાં આમ કરવા માંડે છે. એ ચર્ચિલનું એક જ સૂત્ર હતું, વિક્ટરી. હરાવા છે, આપણી વાતનો સ્વીકાર કરાવવો છે. એમ આજે આપણે સૌ પણ કટિબદ્ધ થઈએ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રમુખ સ્વામી મહારાજના બનીને આપણી પ્રત્યેક ક્ષણ અને લોહીનો પ્રત્યેક કણ એ આ સંસ્થાના પ્રચાર અને પ્રસાર માટે વાપરતા રહીએ. અને પછી પણ શહીદ ભગતસિંહની જેમ આપણા મોઢામાંથી એ જ શબ્દો નીકળે કે બાપા માટે હજુ તો મેં કાંઈ જ કર્યું નથી. ક્યારેય મુખમાંથી એવું વાક્ય પણ ન નીકળે, મનમાં વિચાર પણ ના આવે કે સ્વામી માટે બહુ કરી નાખ્યું. તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી BAPSના બનીને રહેવાની અને BAPS માટે જીવન વિતાવવાની સતત પ્રેરણા આપણને સૌને પ્રાપ્ત થતી રહે, એમના શ્રી ચરણોમાં પ્રાર્થના.